છોકરા કોઈ પૂછો કોઈ ખબર હોય તો આપણે હોય તો ને કોઈ કાળા કપડા વાળા કોઈ માણસો આવ્યા ઉપર ગયા ઉપર ચાવી લઈને કરી શકું યાર કમ્પ્લીટ આવી ગયો કોઈ પોલીસ વાળા આવે તો દેખાયવા નહીં ના હોય કોઈ ના ગોતી કે ફટાફટ ઉપર જવાનું કરો ફટાફટ હેડો ઢીલું આપણી પાસે પોલીસ પડી આપણે શું કરશું હવે આપણે કોઈ નહીં હાથમાં તો બેડો છૂટી જવાના હે આપણે ફોન નો કર્યો તમારે કોઈ વધારે ટેન્શન નહીં લેવાનું જગ્યા હોય જબરજસ્ત કોઈ તાકાત નહીં કે એટલે મને કોઈ ગોતી કરે અને બાબુ ટિલ્લુની જે ગેંગ છે ને એને કોઈ પકડી જ ના કરે કારણ કે પકડશું હોય કે પછી બકડશું હોય એવા પકડશી તો અમારા દુનિયામાં ઘણા આવી જાય ચલો પિલ્લા કન આપણે જે બેસવાનું હોય ઉતરો ફટાફટ હા ક્યાંક જોજો પાહો વાસી લપટી ફૂર લઈને જતું રહેવાનું હોય ખબર નહીં પડતી એ બાબા ઢીલુ કેવો છે જગ્યા કો અહીંયાથી આપણે બેઠા બેઠા જોવાનું કે કોણ કોણ આપણે ગોતવા માટે જાય છે રોમસી જોજો હેડ કે કે હું બોલે હું કહું કે હું જડી બતાવ મને યાર માતાજી ઓહો અહીંયા કને બેસું કહું મંદિરે બહુ વસ્તી પજે લાગવા આવે છે બરાબર આપણે એક જ વર રાખવાની કે આપણી પાછળ જે પોલીસ પડી છે ને એ આપણને નજરમાં ના આવી જોઈએ અહીંયાથી વર રાખવાની બધી કે આ રસ્તો મેન છે એટલે આ રસ્તાથી ને તે ના કરશે સાચી વાત છે પણ તમે મારી વાત હબો 300 કિલોમીટર કાપીને એટલે બધા નહીં આવે અરે પોલીસના હાથ બહુ લોબા હોય જોતી ગમે ત્યાં આવે કોઈ આપણે પૈસા કણાય છે બેહો અને ખાવાનું શું કરશે એ તો ઓર્ડર કરી દો હમણે લોકેશન ના નાખતો હાથું કે મેં પોખરમ બેઠા છે એવું કોઈ 4 કિલોમીટર પેલી બાજુ હા બોરા હોય એવું બધું ખાઈ લેવાનું 40 લાખ રૂપિયા હે અમે વપરાણા 1 લાખ ને 1 લાખ ઘરે જાતે તો ગાડી લેવાની છે બંને દાડા હાચવાનું છે હા આ જો આ તો ખાવાનું લમડ્યું લાવ બે તોડી લાવો એક આ શેગું લાગે છે ફટાફટ ચેક કરો કોઈ આવતી નહીં ગાડી બાડી હાલો બેટી ખૂબ બરાબર બીજે કઈ નીકળ બરાબર બાબા ટીલ્લુ કોઈ દેખાતું નથી હા આવું આવી જો નીચે બાબા ટીલ્લુ દેખાડું મને આ જગ્યા રિક્ષ વાળી છે ઓ ઘડો આ જગ્યાએ જવાનું બાબા ઢીલો આજો જો હા કંપનીયા રસ્તો તમે એ પહેલા નક્કી નહીં કરતા ને ડાયરેક્ટ બનાવો બાબા ઢીલો સંગ્રહ પર ચડવું પડશે આપણે હા બરાબર એટલે જગ્યા બરાબર છે હા જુઓ પરફેક્ટ જગ્યા હારી હા આ પોલીસ ગમે એવી આવે આપણને ગોતી જ ના કરે અંદર 40 લાખ આપડા ખરા હા બેહી જો ઓહો હા કેમ મજા આવે એવી જગ્યા છે યાર બોલતા નહીં હો હા બોલું જ નહીં બોલ એ તું એક મિનિટ મતો રે મૂર્ખા તને કે એકલા તા પેલા મારી હોટ બોલે છે અત્યારે સૂરને કોઈ રેસ તારી વાત રેસ હતી લાગી ફોન સાહેબને ફોન કરવો પડે ડાયરેક્ટ હમણાં સાહેબ આપડા પર આરોપ આલે શું કરવાનું હે કોણી પડ્યું ડબલું હક શું કરે તો વરહાદે બંધ થઈ જાય પણ ફોન લાજો અરે વાલા પકડશી નંબર યાદ કરી લો હમ એટલે પકડ તો આવે વચ્ચે શીખર હેલો પકડશી સાહેબ બોલ્યા ઓય તો સાહેબ આપણે પેલા જીતે નદીમાં આપણે ગોત્યા સૂરને ખબર હે હા પકડશીને બોલું પોતે હા તો પછી અમને થોડીક ભાડ મળી હતી થોડીક બાટલી જેવું કોણ
હા, હા. કોન્ટેક્ટ હતો એટલે એક ભાઈબંધે અમને ફોન કરીને બોલાયા હતા અને એક છોકરું રિસ્કાવાળો હતું. અત્યારે અમે એવા પોખરામાં જઈને ઉભા રહ્યા હતા. એ છોકરું અમને કીધું હા. કે છોડ ત્રણ જણા પોખરામાં થોડી ઉઈ ગયા. પોખરા એટલે શું? પોખરા એટલે આપણે નહીં હમણાં પેલા પથરા રહ્યા મોટા ને મોટા ખબર હે? ડુંગ- મોટા પથરા હે. ઓય ડુંગ- સાહેબ, એક અંદર ઉભા અમે તો. ડુંગરા ડુંગરા ડુંગરા. હા હા. આ તો તમે એક ફટોફટ આવો સુરો એકને અમને એકને તો નહીં અડાડે અમને ખબર હે. અરે અમને એની જ ભાળ મળી હે. ચેક હે. હા એ ડુંગરા હે ને જે પાવાગઢ હે ને પાવાગઢ જેવું મંદિર બનાવેલું મહાકાળી નું ઉવ્વ, ઉવ્વ. તો આનું લોકેશન મળી ગયું હે. તો અમે એ કણ સાહેબ આઈને ફટોફટ આવજો તમે હો ને અમને તો એકલા ભમેર છે મને ખબર હે યાર. એ હારું હારું. અત્યારે છે મારે કાપ ફોન કાપ. આ એક તને પકડશી ને ફોન તો કરો પણ યાર તને શું પચીઓ પકડું. અલ્યા તારી ફોન ગંજી તું. ફોન હે આ તો રે છે અહીંયા. એકલો ના જો બરોબર ભરત પડી આ બાજે તને મારશે. સાહેબ કોઈ ચોક્કસ છે તો મને ખબર હે સાહેબ કે મારે ભાળ મળી. મારો બેટો કેટલું ખવરાઈ ગયું લે છો તો લાલ્યા. ખવડાવાય નહીં. ગેરો ના પાઈ નાખો તો મારું નામ પકડશી નહીં ખબર હે. તો હે કાળિયા કપડા વાળા ને લે એ તો ગેરો પાઈ નાખો. હે લે આ તો ભરે તારી લે. લે તારી યાદ આવી ગયો મને. આ શિવાજી ની આવી ગયા. આ ચંબી આટલું પૂંછ્યા વાળી. રીત છે. જંગલમાં હોય તા હે આવડા છોકરા કેમ મોય ફરે હે? છોકરો બાપડો રિસ્કા લઈને આવ્યો હોય યાર નીકળવા. ચમ ઈ એને પૈસા નહીં હાલ્યા. ઓય ભાઈ ઓય એને આના પૈસા એટલે સાહેબ હા તમે ભૂલ કરો પાહી. શું થયું? પેલા તમે એમને એવું પૂછો કે તમે હું લેવા આયા તો તો એમને ફોન કર્યો. ફોન તો કર્યો. શું કર્યું? એમને કીધું કે પોખડા માં આવી જાઓ. પોખડા તો આવી ગયા. પોતે મળી ગયા. પણ આવા વરસાદનું તમારાથી ના નીકળ્યા ઘરેથી. તારે તું ચમ આવ્યો તો બધી? કાકા પાડે આવ્યો તો. કોઈ ખબર પડે નહીં. બે મિનિટ. ભારું આલવાને આવ્યો એ કોણ હતું? એ ત્રણ જણા કોક એક કપડા બંધેલા. મોઢે બોધેલું હતું જોયું? અને એ પૈસાને થપ્પા હતા વડે ખીજામ ગાલેલા પૈસા એમની જોડે હે ને ત્રણ કપડા વાળા બ્લેક વાળા હે ને એ ત્રણે આર્યા. અરે સાહેબ પહેલા વાત જવા દો કે આટલા પૈસા લઈને શું લેવા આવ્યા તારે? અમદાવાદ એટલે એમનો કે યાર સાહેબ એક મારી ટીલું હે ને ટીલું. આ ટીલું ના કાપા તો હું કાઢી નાખીશ. હા તો કિલો? કહો. વાત તમારી સાચી પણ આ સાહેબ પૈસા આટલા બધા લઈને શું લેવા આવ્યા હતા હોય હે? પૈસા આર્યા મોય લઈને નહીં આયા. તો પેલા બ્લેક કપડા વાળા લઈને આયા હે. શું કરવાનું એ લૂંટી લીધા હોય. તમને પેલા ફરિયાદ કરી હા. તમે નતા આયા. તમને ફોન કર્યો સમજણ નહીં પડતી યાર. તમે કેમ આવું કરો? પડી યાર પડી. તો હેડો. એ સાહેબ મારી વાત તો તમે આ સાહેબ ને તો લઈને આવ્યા કોઈ તમને એક તવો કાઢ કરે મારતું રહી નહીં આવું નહીં બોલો સાહેબ તો 2 મિનિટ. એ શું બોલે હે તું? કાનૂન તારા હાથમાં લઈશ તું. તારે. હેલો. વાત કરે. અરે તો સાહેબ એમ કે જો એ જ ખબર બધી. પડતી કોલા જેવું લાગે મને પૈસા તારા લઈ તું જતો રે ઘરે હો હવે. એટલા તારા પૈસા આ બાજુ જ્યાં લઈ નહીં આવવાનું ગયા, બકા. એટલો તો મારો રોજનો ખર્ચો છે. હે. એ તારી તું આખી કેટલાની નો 45 લાખ રૂપિયા લઈને જતા રહ્યા વાત કરો આગળ હેડને તમને 2 તાળી આવી. વચ્ચે. તમને કોણે કીધું ઘરે જો તમે? તમે નતો કીધો હું ગોતી લાવી. સાહેબ અમને વિશ્વાસ કોઈને પણ ના આવે સાહેબ બસ તું અવાજ દે. સાહેબ અવાજ કોઈનો નહીં અભડાવાનો હવે. પછી કરા મોટા લોટા લઈ જાય. ચાલો. ચલો સાહેબ. કૂતરું હે. હા? કૂતરું હે. એટલે કૂતરું સરકારી જમીન પર હે. ઓય. તમારી પોતાની જમીન પર નહીં. ઓય. તારી વાતો વિશ્વાસ આહા, એ પથરો હે. એ સાહેબ ના પડે ના. અરે ઓને કુંડો નહીં ધાડ કે લે હે. હંકા જાય. પણ તમે પથ્થર ભવા પડે. સાહેબ તમે સમજાજો ને અરે તું રોનક દેવી હે. તું રોનક દેવી હે. હે? શું કરવાનું હું શું કહેતો હતો? આ કોનું બચ્ચું હતું? સાહેબ સાહેબ બાબા તમે યાર ભૂલે બચ્ચા ગોતો આયા કે વાકા સોર પકડવા આયા લ્યા? સાહેબ આ પથરાના બીજ ઘરે લઈ જઈએ તો ઘરે હા લઈ જા. તું તો કોથળા ભરી લે. તમને કેટલી વખત ક્યાંનું કેટલું મોડું થયું હે. ફટાફટ ગોતવા ના વાલ કરો. મારી કો આ સાહેબ ને વાત કરી સાહેબ બોલો. તમને 50,000 રૂપિયા માલ મારી ગોતવા મદદ કરો યાર આ તો શું કરે રે? 50,000 રૂપિયા તમે ઈ નહીં. ના ના શું કરે રે આમિયા? શું હે? ફોન આલીશ મને એ, નહીં કોને તું મેન પકડશે ને વાતું વાંચે. મને ખરીદવાની વાત ના કરીશ.
અરે સાહેબ ને યાર સમજાવું યાર થોડાક હે? 50 રૂપિયા પડ્યા ચાલો એ સાહેબ મારી વાત સાંભળો. સાહેબ આચું હે સાહેબ આચું હે તમે બે જણા ઓમ ગોતવા દો ને, અમે બે જણા ઓમ જાય તો આ હાથમાં આવશે ને ચેડે ચેડે આપણે હે ને વાતો કરવામાં ને કરવામાં રહી જાશું. એ સાહેબ મને સમજાવો કોણ માર કાહે પછી અમારું હાથ એ, તમે હંગાત જો અમને. હા સોની વિરી જા તમારી ધંધા બાજુ આવે ને તો બૂમ પાડજો તો અમે તરત આવશું. જાઓ, ના જાઓ. આયા તો અરે અમે હોય જ છીએ, પણ રહેશે મોય કશું ના હોય રીસ અમને તો ના તમારે બે જવા. અમે બે વાત થતો હોય તો હેઠ પેલા સોરા એટલે પણ મારી વાત સાંભળો, તમે જો નહીં બે થતું હું બેઠો જાઓ. હવે. તારી કઈ દઉં યાર. ઝાકે દારે લગમાં ધોકાઈ હું તો હમણાં પાવ હોય 50 રૂપિયા આલે નહીં તમે સાહેબ હંગત આવવાનું હતું યાર એટલે આ રી મરવા થયું છે. બીજું કોઈ નહીં. મરી જાવ આ મારું 500 પાટણ હા